તો મિત્રો બહુ ટાઈમ પહેલા આપણે ગબ્બર ઠાકોરની માફી માંગી હતી. એ માફી ચમ માંગી હતી એ તમને જણાવી દેશે આગળ. મિત્રો મારી જોડે બે ઓપ્શન એ ટાઈમ વધ્યા હતા. એક ઓપ્શન એ હતું કે પરિવાર છોડી દઉં કાં તો ગબ્બર ઠાકોરની માફી માંગી લઉં. તો મિત્રો પરિવાર તો કોઈને છોડવો ના ગમે. એ કારણથી ગબ્બર ઠાકોરના ઘરે જઈ ગબ્બર કે એમ મેં માતાની માફી માંગી. જો કે મને માતા નથી પહોંચી છતાંય મેં માફી માંગી. કારણ કે આ વિડીયોમાં એસએમ ઠાકોર ચોખ્ખું કહી રહ્યો છે કે મને ગબ્બર ઠાકોરની માતા નથી પહોંચી. હું મારા ફેમિલીના પ્રેશર અને ફેમિલીના કારણે મેં ગબ્બર ઠાકોરની માફી માંગી. મિત્રો મારા એકલાની ચેનલમાં સ્ટ્રાઇક નથી મારી, બાબુ ઠાકોરની ચેનલમાં આવે તે સ્ટ્રાઇક મારી છે. અને હવે ગબ્બર ઠાકોરે એસએમ ઠાકોર અને બાબુ ઠાકોરની ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી છે. એટલે કોઈ ગરીબ આગળ આવે એ આમનાથી જોયું નથી જાતું. અને રહી વાત ગબ્બર ઠાકોરની માતાની, તો પહેલા તો તમે આ વિડીયો જુઓ. એ કેસ એટલા માટે થયો હતો કે એક બેનને આપણે ખરાબ ગાળો બોલ્યા હતા, ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો, એમાં કેસ થયો હતો. તો એમાં એક લેવા દેવા વગર એક કલાકારે મારા નામની પોસ્ટો કરી નાખી અને ઉપર લખેલો હતો કે આ ભાઈને મારી માતા પહોંચી છે. ઘણા લોકો જોડે આ છે વિક્રમ સોલંકી. એને તો તમારા ઉપર રોસ્ટ નથી માર્યો, નથી તમારું કોઈ ખોટું કર્યું, તો તમારી માતા એને કઈ રીતે પહોંચી? અને તમે તમારા એકાઉન્ટમાં એના વિશે એવી પોસ્ટ કરી કે મારી માતા વિક્રમ સોલંકીને પહોંચી. એટલે કઈ રીતે પહોંચી? આ માન્યું કે તમારી માતા તમારું કોઈ ખોટું કરે તો પહોંચે, પણ તમે આ માતાના નોમે સરી ખાવાનું કોમ જ કરો છો.